એક અમીરનો છોકરો હતો અને એક ગરીબનો છોકરો હતો. બે ભેગા ભણતા હતા. અમીરનો છોકરો કાયમ ભાગ ખાતો હતો, ગરીબનો છોકરો જોતો હતો. પછી એકવાર ગરીબના છોકરાને ભૂખ લાગી, તેથી એણે અમીરના છોકરાને કીધું, એલા થોડોક ભાગ તો ખવડાવ. અમીરના છોકરાએ એમ કીધું, હું મારા મમ્મી પપ્પા પાસે લઈ આવું છું, તું તારા મમ્મી પપ્પા પાસે લે તો તુંય ભાગ ખા. જેથી ગરીબના છોકરાએ ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, તે અમને આપ્યું હોત તો અમે ખાત. છોકરાનો નિયાકો સાંભળી ત્રિલોકનો નાથ અખંડ બ્રહ્માંડ સંચાલન કરનારા ભગવાન છોકરાને એટલી સદબુદ્ધિ આપી, ભણી ગણીને નોકરી લઈ લીધી. પછી અમીરના છોકરાને એવી પરિસ્થિતિ આવી કે ચારે તરફથી લેણું થઈ ગયું. તે શહેરમાં ગયો અને વેપારીએ કીધું, મારું લેણું ચૂકવી દે, નકર આ શહેરમાંથી નીકળતો નહીં. તે ગરીબનો છોકરો અચાનક સાંભળી ગયો કે શું કામ આ તારા શહેરમાંથી નીકળે નહીં, તારું શું બગાડ્યું છે? તેથી વેપારીએ કીધું, મારું બગાડ્યું તો કાંઈ નથી, તો તું કહી દે અને મારું લેણું ચૂકવી દે. ગરીબના છોકરાને નોકરી મળી હતી. વેપારીને કીધું, કેટલું લેણું છે, હું ચૂકવી દઉં. તેથી અમીરના છોકરાએ કીધું, ભાઈ, મેં તને 5 રૂપિયાના ભાગ સાટું ના પાડી દીધી, પણ હું આ તારું લોન કદી નહીં ભૂલું. તેથી દેણું ચૂકવી દીધું ગરીબના છોકરાએ. તેથી અમીરના છોકરાને પસ્તાવો થયો.